નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો ચાલો આજે આપણે પેન કાર્ડના નિયમોમાં જે મોટા ફેરફારો આવી રહ્યા છે એના વિશે વિગતવાર વાત કરીએ। આપણે સમજીશું કે નિયમોમાં શું બદલાવ આવી રહ્યો છે, આ નવો નિયમ ક્યારથી લાગુ થશે, કયા નવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, આધાર કાર્ડ વિશેમાં શું ખાસ ધ્યાન રાખવાનું છે અને હા, આપણે અત્યારથી શું તૈયારીઓ કરી શકીએ। જુઓ, જો કોઈને નવું પેન કાર્ડ કઢાવવાનું હોય ને તો આ માહિતી ખરેખર બહુ જ અગત્યની છે। અત્યાર સુધી કેવું હતું, બસ આધાર કાર્ડ આપો એટલે પેન કાર્ડ બની જાય, એકદમ સહેલું। પણ હવે આ આખી સિસ્ટમ બદલાવા જઈ રહી છે। તો સૌથી મોટી વાત, આ તારીખ ખાસ નોંધી લેજો, 1 એપ્રિલ 2026। આ તારીખ પછી ખાલી આધાર કાર્ડથી પેન કાર્ડ નહીં બને હો। સરકારે હવે આખી પ્રોસેસ થોડી સ્ટ્રિક્ટ કરી દીધી છે અને એટલે જ હવે બીજા ડોક્યુમેન્ટ્સ પણ આપવા પડશે। સારું, તો હવે સવાલ એ થાય કે આ નવા નિયમમાં એક્ઝેક્ટલી શું બદલાશે અને સરકાર આવું કરી કેમ રહી છે? તો જુઓ, એની પાછળનું કારણ બહુ સિમ્પલ છે, ફ્રોડ અટકાવવા અને પેન કાર્ડની પ્રોસેસને વધારે સિક્યોર બનાવવા, જેથી કોઈ પણ ખોટી વ્યક્તિ પેન કાર્ડનો દુરુપયોગ ના કરી શકે। એટલે એક રીતે જોઈએ તો આપણી પાસે 31 માર્ચ 2026 સુધીનો ટાઈમ છે। ત્યાં સુધી અત્યારે જે સહેલી સિસ્ટમ ચાલે છે એ ચાલશે, પણ જેવી જ 1 એપ્રિલ 2026 આવશે, બસ ત્યારથી નવા અને વધારે કડક નિયમો લાગુ। એટલે આ ડેડલાઇન ભૂલતા નહીં। તો પહેલાં કેવું હતું, ખાલી આધાર કાર્ડ આપો એટલે કામ પૂરું, પણ હવે 1 એપ્રિલ 2026થી આધાર કાર્ડ તો જોઈશે જ, પણ એની સાથે બીજા ડોક્યુમેન્ટ્સ પણ આપવા પડશે। સીધી વાત છે, હવે પ્રોસેસ પહેલાં કરતાં થોડી લાંબી અને હા, વધુ ડિટેલ્ડ થઈ જશે। ઓકે, તો હવે મેઇન સવાલ, આધાર કાર્ડ સિવાય બીજું શું જોઈશે, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? ચાલો હવે એ લિસ્ટ જોઈએ જે ઓળખ અને જન્મ તારીખના પુરાવા તરીકે ચાલશે। તો નવા નિયમ પ્રમાણે આધાર કાર્ડ સાથે આ લિસ્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે જન્મનો દાખલો, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી ધોરણ 10ની માર્કશીટ પણ ચાલે। આનાથી ઓળખ અને જન્મ તારીખ બરાબર વેરીફાઈ થઈ જશે। એટલે આમાંથી જે પણ ડોક્યુમેન્ટ સહેલાઈથી મળી જાય એને અત્યારથી જ શોધીને તૈયાર રાખવું સારું। હવે આ બીજા ડોક્યુમેન્ટ્સ તો ઠીક છે, પણ આધાર કાર્ડ બાબતે એક બહુ જ અગત્યની વાત છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે જો એમાં નાનકડી ભૂલ હશે ને તો આખી એપ્લિકેશન અટકી શકે છે। અને એ વાત છે કે પેન કાર્ડના ફોર્મમાં જે પણ ડિટેલ્સ ભરો એ બધી જ એકદમ પરફેક્ટ તમારા આધાર કાર્ડ સાથે મેચ થવી જોઈએ। નામનું સ્પેલિંગ હોય કે જન્મ તારીખ, જો જરાક પણ આમ તેમ થયું તો સમજો કે એપ્લિકેશન ત્યાં જ હોલ્ડ પર મુકાઈ જશે। અને હા, એક બીજી પણ અપડેટ છે, સરકાર ખાલી ડોક્યુમેન્ટ્સના નિયમ નથી બદલી રહી, પણ એપ્લિકેશન ફોર્મ પણ બદલાઈ રહ્યા છે। એટલે કે 1 એપ્રિલ 2026થી નવા અને કમ્પલસરી ફોર્મ જ ભરવા પડશે, જૂના ફોર્મ બિલકુલ નહીં ચાલે। તો આ બધી જાણકારી પછી હવે આપણે શું કરી શકીએ? મતલબ, ભવિષ્યમાં કોઈ માથાકૂટ કે ધક્કા ખાવા ના પડે એના માટે અત્યારથી શું તૈયારી કરી શકાય? ચાલો એના પર એક નજર નાખીએ। બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખશો તો ભવિષ્યમાં કોઈ દોડધામ નહીં કરવી પડે। પહેલું, આધાર કાર્ડમાં બધી વિગતો બરાબર છે કે નહીં એ ચેક કરી લો। બીજું, જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એને હાથ વગા રાખો। અને ત્રીજું, યાદ રાખજો કે 1 એપ્રિલ 2026 પછી નવું ફોર્મ જ વાપરવાનું છે। બસ આટલું કરશો એટલે બધું આસાનીથી થઈ જશે। એક વાત તો પાક્કી છે કે આ ફેરફાર તો આવવાનો જ છે, એટલે એના માટે અત્યારથી જ તૈયાર રહેવામાં જ સ્માર્ટનેસ છે। તો શું તમે તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરીને આ નવા નિયમો માટે રેડી છો? કારણ કે સમયસર કરેલી તૈયારી જ આગળ જતા તકલીફથી બચાવશે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। 100 તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।